જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। થોડી જ ક્ષણોની અંદર વડાપ્રધાન મોદી કે જે પોતાનું ઉમેદવારી નોંધાવશે। વડાપ્રધાન મોદી વારાણસી બેઠકથી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી તેઓ પહોંચી ગયા છે। આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ છે કે જે હાજર રહેશે, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ છે, 20 કેન્દ્રીય મંત્રીઓ છે, यूपी છે, સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો અને ધારાસભ્યો છે જે પણ વારાણસી પહોંચ્યા છે। મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદી સવારે સૌથી પહેલા તો દશમેઘ ઘાટ પહોંચ્યા હતા, ત્યાં ગંગા પૂજન કર્યું હતું। દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। हम तस्वीरों में देख सकते हैं, यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं। गणेश વારાણસી બેઠકથી વડાપ્રધાન મોદી કે જેમણે ઉમેદવારી નોંધાવી દીધી છે, સીધા જ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમની સાથે ઉપસ્થિત છે અને ઉમેદવારી ફોર્મ ભરાવતા વડાપ્રધાન મોદી વારાણસી બેઠકથી વડાપ્રધાન મોદી ઉમેદવારી નોંધાવી દીધી। જે સમય હતો તે સમયથી તેઓ ત્યાં એ જ સમયની અંદર પહોંચ્યા હતા। આજનો દિવસ તેમણે ખાસ પસંદ કર્યું છે અને આજ રોજ જ વડાપ્રધાન મોદી નામાંકન નોંધાવ્યું છે અને ઉમેદવારી ફોર્મ ભર્યા પછી, ઉમેદવારી નોંધાવ્યા પછી વડાપ્રધાન મોદી જે સમીક્ષક હતા તેઓને નમસ્કાર કરે છે અને પછી તેઓ ત્યાંથી રવાના થશે। અત્યારના જે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે સમયે વડાપ્રધાન મોદી ઓફિસની અંદર ઉપસ્થિત હતા અને ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેઓ પોતાની બધી જ વિગતો, પોતાની ડિટેલ્સ બધું જ ત્યાં આપે છે। ઉમેદવારી ફોર્મ અને ઉમેદવારી ફોર્મ ચકાસનાર જે સમીક્ષક છે તે તેને ચકાસી રહ્યા છે। તેમની સાથે યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે। भारत के संविधान को भी सच्ची सरकार और निष्ठा और मैं भारत की प्रभुता और अखंडता अब छूने लगा। વડાપ્રધાન મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું તે પહેલા તેમણે જે શપથ ગ્રહણ કર્યા તે શપથના શબ્દો પણ આપે સાંભળ્યા હશે। ભારતનું સંવિધાન અને જે વસ્તુનો તેમણે ઉલ્લેખ કર્યો છે, શપથ લીધા તે પછી તેઓ તેના ઉપર હસ્તાક્ષર કરે છે। હસ્તાક્ષર કર્યા પછી તે ફોર્મ છે તે સુપરત કરે છે અને હવે વડાપ્રધાન મોદી ત્યાંથી પરત થતા નજરે પડી રહ્યા છે। તેમની સાથે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેઓ નજરે પડી રહ્યા છે। એવી પણ ચર્ચાઓ હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આવશે, પરંતુ હીટ સ્ટ્રોક અને તેમની તબિયત નાગ્રસ્ત થવાના કારણે તેઓ ત્યાં ન પહોંચ્યા। એ સિવાય 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ છે કે જેઓની સાથે તેમની બેઠક પણ થવાની છે અને તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। આ જે બેઠક છે તેના ઉપરની ખાસ એ વાતચીત છે, વડાપ્રધાન મોદીની સામે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી અજય રાય છે, જે ગયા વખતે પણ ઉભા રહ્યા હતા અને 14% મતો તેમણે હાંસલ કર્યા હતા। આ જે બેઠક છે તેનો ઇતિહાસ પણ કંઈક અલગ રહ્યો છે। જે તે સમયે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું તે સમયે જ્યારે વડાપ્રધાન મોદીએ શપથ ગ્રહણ કર્યા તે પછીના દ્રશ્યો પણ તેટલા જ મહત્વપૂર્ણ હતા। તો આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલ, 2014, 2019 અને 2024 ત્રણેય વખતે આપે અલગ અલગ રંગ જોયા હશે। 2014ની અંદરનો ઉત્સાહ, 19 અને 24ની અંદર શપથ પણ ગ્રહણ કરી લીધા છે। આ બેઠકને લઈને આપનું શું કહેવું છે? માનસી, બિલકુલ, કારણ કે હું 2014માં ફોર્મ ભરતી વખતે પણ એક અલગ ચેનલ માટે કામ કરતો હતો, ત્યારે પણ હું વારાણસીમાં હતો, એમના ફોર્મ ભરતી વખતે હતો। આખું ચૂંટણી મેં ત્યાં જોઈ છે, કઈ રીતે આખું માહોલ હતો। 2019માં પણ હું ત્યાં ગયો છું, કઈ રીતે તેઓએ ત્યાં ફોર્મ ભર્યું, કઈ રીતે માહોલ ઊભું થયું, રોડ શો થયો, અને આ વખતે પણ જે સ્થિતિ છે આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ। હવે જો હું તમને આ બેઠકની તાસીરની વાત કરું વારાણસીની, તો નિશ્ચિત છે 1996થી સતત આ બેઠક બીજેપી પાસે છે। એવું નથી કે પહેલાથી આ બીજેપીનું ગઢ હતી, પણ જ્યારે 1952ના પહેલું ઇલેક્શન થયું ત્યારે ભારતીય કોંગ્રેસ જે છે, ઇન્ડિયન ભારતીય કોંગ્રેસ જે છે, એ ત્યાંથી એની શરૂઆત થઈ। પણ 1967ની વાત કરીએ તો એની અંદર વામપંથીઓનો પણ દબદબો રહ્યો। એ એરા આખો વામપંથીઓનો હતો, એટલે વામપંથીઓના સાંસદ પણ ત્યાં રહ્યા। એના પછી આપણા પીએમ થઈ ગયા ચંદ્રશેખર। 1977માં ચંદ્રશેખર પણ ત્યાંથી ચૂંટણી જે છે લડ્યા હતા અને ત્યાંની જનતાએ તેમને જીતનો સ્વાદ છે ચખાડ્યો હતો। સતત જે વારાણસીનું જે મહાનગરપાલિકા છે, જેમ આપણે અમદાવાદ મહાનગરપાલિકા, તો મહાનગરપાલિકા છે, સતત લગભગ 28થી 30 વર્ષ તમને કહું તો ત્યાં ભાજપનો દબદબો રહ્યો છે।
એટલે કે એની આસપાસ જેને વિસ્તાર કહીએ એટલે કે 5 ત્યાં વિધાનસભા ક્ષેત્રો છે, જેમાં એક જે છે એક ઉપર જે રોહનિયા વિધાનસભા ક્ષેત્ર કહેવામાં આવે છે, એ વિધાનસભા એ સોનેલાલ પટેલની જે અપના દળ છે એ એની પાસે છે. એટલે કે જે અનુપ્રિયા પટેલ જે છે જેના ગઠબંધનમાં છે, આજે પણ નામાંકન સમયે અનુપ્રિયા પટેલ અને ઓપી રાજભર ત્યાં હાજર રહ્યા ઇન્ડિયાના ગઠબંધન તરીકે, એ ત્યાં ઉપસ્થિત રહ્યા. બાકી 5 પૈકી 4 જે છે એમાં વારાણસી દક્ષિણ, ઉત્તર અને જે પશ્ચિમ હતું એ અને સેવાપુરી બ્લોક, હું તમને વ્યક્તિગત કહું, સેવાપુરી બ્લોકની અંદર જ 2 ગામો જે એમને દત્તક લીધા હતા, એક લજ્જાપુર અને બીજું એક ગામ, એ ગામોનો સમાવેશ થાય છે. થોડું ઇન્ટિરિયર છે ને ત્યાંથી જ મારું ગામ જે છે તમને કહું એ લગભગ 3 કિલોમીટર દૂર છે. એટલે એ વસ્તુથી હું તમને સારી રીતે પરિચિત કરાવી શકું છું કે ત્યાં શું પરિસ્થિતિ છે. ત્યાં આખી સ્થિતિ એવી છે કે માહોલ ગઈ વખતે ભલે એ જીત્યા, પણ મુશ્કેલી આ વખતે એ છે કે પૂર્વાંચલની અંદર જે રીતે નારાજગી જે તે સમય દરમિયાન શરૂ થઈ એને લઈને એક ડરનો માહોલ ત્યાં છે. કારણ કે વર્ષોથી પૂર્વાંચલની અલગ એક માંગ રહી છે ત્યાં કે અમને અલગ રાજ્ય આપો પૂર્વાંચલ, અને એનું વડું મથક, એની રાજધાની જે છે તેમને વારાણસીને બનાવો. આ વખતે પણ એક એવી માંગ જ્યારે શરૂઆત થઈ અને બીએસપીના જે પ્રમુખ છે માયાવતી, એમણે વાત કરી કે જો આ વખતે સ્થિતિ બદલાશે અને કમોબેશ કોઈ સ્થિતિ બદલાય તો અમે પૂર્વાંચલ છે અલગ રાજ્ય આપી શકીએ છીએ. પાટીદારોનું બહુલ વિસ્તાર છે, તમને કહું મહત્તમ ખેતી, કારણ કે આખું મેદાની પ્રદેશ છે, ખૂબ સારી ખેતી થાય છે, અને જે એનો એન્ક્રેચમેન્ટ એરિયા છે ગંગાનું, ત્યાંથી લઈને છેક ગોરખપુર સુધી તમને કહીએ તો ક્ષત્રિયોનું દબદબો છે, ત્યાં પાટીદારોનો દબદબો છે, જે રાજભર કોમ્યુનિટી છે, મલ્લાહ કોમ્યુનિટી છે, એ તમામનો દબદબો છે. આ 5ની કોમ્યુનિટીની તમને વાત કરીએ. એ સિવાય જૂનું જે વારાણસી છે, જેમાં આપણે ત્યાં અમદાવાદ જૂનું પોળોનો વિસ્તાર છે, ત્યાં લગભગ 50,000થી વધુ ગુજરાતીઓ છે જે લગભગ 4-5 પેઢીથી ત્યાં કામ કરે છે, રોકાયેલા છે. એમની ભાષાથી તમને નહીં ખબર પડે કે ત્યાં તેઓ ગુજરાતી નથી, પણ જ્યારે તમે કહો કે અમે ગુજરાતી છીએ તો સુંદર પ્યોર એ ગુજરાતી બોલે છે. એનો લાભ પણ ત્યાં જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો છે. અને એવું નથી કે વિકાસ કામો નથી થયા, થોડી ઘણી અડચણો, થોડી નારાજગી, આખું કાશી કોરિડોરનું ડેવલપમેન્ટ થવું, સાથે વીજળીની વ્યવસ્થા સુધરી છે, કામો થયા છે, જે રોડના કામો, પણ હજુ પણ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે છે લોકોની ફરિયાદો હોય છે કે વડાપ્રધાને કોસ્મેટિક સર્જરી તો કરી છે, જે જ્યાં જ્યાં દેખાય એરપોર્ટથી લઈને તમામ રસ્તાઓ, પણ જે ગ્રામીણ વિસ્તારોમાં મહત્તમ કામ થવું જોઈએ એ કામ નથી થયું. છતાં જે એક હિન્દુત્વની વાત કરીએ, એની લહેર સાથે કાશી વિશ્વનાથ સાથે લોકોની ભાવનાત્મક જોડાવ ત્યાં લોકોનું રહ્યું છે. સમગ્ર પૂર્વાંચલમાં સૌથી મોટું તીર્થ સ્થાન જો વાત કરીએ તો એ કાશી છે. એટલે સ્વાભાવિક છે એ તમામનું કોકટેલ કહો, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, ધાર્મિક તમામ વસ્તુનું કોકટેલનો જે લાભ છે તે 2014થી વડાપ્રધાનને ત્યાં સતત મળ્યો છે. અને આજે પણ કોઈ કંઈ પણ કે, પણ આજે પણ એમનું ત્યાં જે એક મોદી મેજિક તમે રિયલમાં કહો તો ત્યાં વારાણસીમાં પ્રોપરની હું તમને વાત કરું તો એ ચાલશે, પણ ત્યાંથી 90 કિલોમીટર દૂર તમે જો આઝમગઢ જાઓ તો ત્યાં સમાજવાદી પાર્ટી, અખિલેશ યાદવ, એમના પરિવારનું ત્યાં દબદબો દેખાય છે. પણ ત્યાંથી લડવાનું કારણ જ એ છે કે લગભગ ત્યાંથી વાત કરીએ તો 2 ચરણની અંદર આખી 15 થી 17 સીટોનું ત્યાં ગણિત છે, અને એટલા માટે પૂર્વાંચલમાં લડે છે કે તમને બિહારનું જે આખું ભોજપુર ને તમામ વસ્તુઓ, તમામ વિસ્તારો છે, ત્યાંથી 3 થી 4 સીટો, એનું બી લાભ ભાજપને મળે, એટલા માટે એને કેન્દ્ર બનાવીને વડાપ્રધાન. અને એટલે જ અનિલ, ઘણી વખત આપણે તેમની ભાષા અને એમના સભાની અંદર એ જોયું હશે કે તેઓ બનારસીનો ઉપયોગ કરતા હશે, કારણ કે કહેવાય કે જે ભાષા અને જે બોલી બોલો તો લોકો તમારા સાથે તેનાથી વધારે જોડાય, એ ખાસિયત એમની રહી છે. એક મુદ્દો એ છે કે આ પહેલા મુરલી મનોહર જોશી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કે તેઓ જીતતા આવ્યા, પછી ખબર પડી કે કોંગ્રેસ હતા આપણે અહીંથી હટાવી છે, માટે એક એવો ચહેરો અહીં ઉતારવો પડશે કે જેનાથી ખૂબ પ્રભુત્વ મજબૂત બને. શું લાગી રહ્યું છે આ વખતે આપને આ બેઠક ઉપરથી ગત વખત કરતા વધારે માર્જિનથી મતો મેળવીને લીડ સાથે જીતશે? આ વખતે આખા વિસ્તારમાં હું તમને કહું, અતિક અહેમદની હત્યા તમને કહું, એ સિવાય તમે જુઓ બીજા એક ડોન હતા, એમની પણ આખું પૂર્વાંચલમાં જ પટ્ટો જે છે તમે જુઓ. મુખ્તાર અંસારીનું હું તમને વાત કરું છું. મુખ્તાર અંસારીનો પ્રભાવ એ વિસ્તારમાં રહ્યો હતો, એનાથી નારાજગી છે ખાસી. એવું નથી કે આ વખતે ગઈ વખતની જેમ જ જે છે એમને એ થશે. એ સિવાય જે અનુપ્રિયા પટેલ છે, એમના મધર જે છે, એમની એક અલગ અપના દળ છે એમના મધરની નામથી, એ ત્યાં મજબૂત થયું છે અને એ ઇન્ડિયા ગઠબંધનનું ભાગ બન્યું છે. તમને કહું
એટલે પાટીદારોનું એક વર્ગ જે છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નારાજ છે, કારણ કે એમના સોનેલાલ પટેલ માટે એક માંગ કરવામાં આવી હતી કે એ તમે અથવા એમને ભારત રત્ન આપો, કારણ કે સોનેલાલ પટેલે અપના દલને ઊભું કર્યું, પાટીદારોને એક કરવાનો પ્રયત્ન કર્યો. જેમ અહીંયા કેશુભાઈ પટેલની જેટલી માન્યતા છે એવી માન્યતા ત્યાં પૂર્વાંચલમાં સોનીલાલ પટેલની છે. એમના ફાધરે આખું પાટીદારો, મૌર્યા, સથવારા જે એને સંલગ્ન જેટલી બી કોમ્યુનિટી હતી એને એક કરી અને પોતાનું દલ બનાવીને એક વર્ચસ્વ ઊભું કર્યું. તમને એ પણ કહી દઉં કે ત્યાં પાટીદારો ઓબીસીમાં આવે છે. માનસી ગુજરાતમાં જે હાર્દિક પટેલને જે સુરાતન ચડ્યું હતું એ બારાબંકીમાં જે રીતે આખું પાટીદારોની બેઠક મળી હતી ને એમાંથી ઓબીસી થવું જોઈએ એમાંથી એમને પ્રેરણા મળી હતી અને એમને અહીંયા આખું અભિયાન ચલાવ્યું હતું. એ સફળતા નહીં મળી, એબીસી એ મળ્યું એ વાત જુદી છે, પણ ત્યાં પાટીદારો જે છે તે ઓબીસીમાં આવે છે. જે તે સમય દરમિયાન સોનેલાલ પટેલને જ્યારે એવું લાગ્યું હતું કે હવે જો પાટીદારોને આગળ આવવું હશે અથવા અન્ય રાજ્યોની જેમ પ્રગતિ કરવી હશે તો એમના હાથમાં પણ સત્તા જોઈએ, એટલા માટે એમને પાટીદારોને એક કર્યા. લગભગ 14-15 જ્ઞાતિઓ છે ત્યાં પાટીદારોની, એમાં ચૌધરી બી છે, સૈથવારા બી છે, જયસવાલ બી ત્યાં આવે છે. તો એ બધાને એક કરીને કઈ રીતે જોડી શકાય એના માટે સોનીલાલે કામ કરેલું. પણ સ્થિતિ બદલાઈ, એનું મૃત્યુ થયું. એના પછી એમના બે પાર્ટી, સોનીલાલ પટેલ ઈચ્છતા હતા કે જે તે સમાજવાદી પાર્ટી સાથે જાય, કારણ કે જે તે સમય દરમિયાન મુલાયમ સિંહથી માંડીને તમામ લોકો એમની સાથે સારા સંબંધો હતા. પણ સમય બદલાયો, કેન્દ્રની અંદર એનડીએની સરકાર આવી. પહેલી વખત જ્યારે અટલ બિહારી વાજપેયી હતા ત્યારથી એનો ઝુકાવ જે છે જે તે પૂર્વાંચલના જે પાટીદારો હતા કે સત્તા સાથે રહીશું તો નિશ્ચિત છે લાભો જે છે એ આપણા સમાજને મળશે. પછી 10 વર્ષ સુધી સરકાર ન રહી, પછી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે અનુપ્રિયા પટેલને તક મળી અને અનુપ્રિયા પટેલ 2 વખતથી સતત ત્યાં મંત્રી પણ છે અને ત્યાં કામ કરાવી. મિર્જાપુરથી માંડીને જે આખો પટ્ટો છે તમને કહું એ તમામમાં વિકાસના કામો કરવામાં જે સફળ પણ થયા અને સાથે જે પાટીદારો છે 2014 પછી સતત જે છે ભાજપ તરફ એમનું રુઝાન રહ્યું. પણ 2019 પછી જે રીતે એક એમની માંગ હતી કે સોનીલાલ પટેલ માટે એક સ્મારક બનાવવામાં આવે, તમામ વસ્તુ થઈ, વચ્ચે ખટરાક પણ થયું હતું એને લઈને અને પાટીદારો ધીમે ધીમે બીજેપીથી ત્યાં નારાજગી વ્યક્ત કરવા માંડ્યા હતા, કારણ કે એમનો આરોપ હતો કે પાટીદારોને યોગ્ય સન્માન જે મળવું જોઈએ તે જે તે પૂર્વાંચલમાં ભાજપ તરફથી નથી આપવામાં આવ્યો હતો, એમનો આગેવાનોને નથી. અનિલ, 2014 ની અંદર જ્યારે વડાપ્રધાન મોદી અહીં આવ્યા હતા તે વખતે નામાંકન દાખલ કરે તે પહેલા જ તેમણે એક વાક્યનો ઉલ્લેખ કર્યો હતો કે ના તો હું અહીંયા આવ્યો છું, ના તો મને કોઈએ બોલાવ્યું છે, મને તો માં ગંગાએ બોલાવ્યું એટલા માટે હું અહીંયા આવ્યો છું. આ વખતે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ, આપણે જોયું કે ઇલેક્શનમાં આ વખતે કોઈ વેવ નથી. વડાપ્રધાન મોદી અને દર વખતે વિકાસની વાતોની સાથે એક વેવ સાથે આખું ઇલેક્શન થતું, પરંતુ આ વખતે દરેક અલગ અલગ જગ્યાએ દરેક રાજ્યની અંદર મુદ્દાઓ બદલાતા આવ્યા છે. આખી વાત ખૂબ સારો પ્રશ્ન હતો તમારો માનસી, કારણ કે જો શરૂઆતથી 2014 ની વાત કરું ત્યારે એક સત્તા વિરોધી લહેર હતી. સત્તા વિરોધી લહેર એટલે કે યુપીએ ના ભ્રષ્ટાચારની વાત હતી, યુપીએ ફેલ છે, પોલિસી પેરાલિસિસ છે, કોઈ કામ નથી થઈ રહ્યું. આખો માહોલ જે છે નિર્ભયા કાંડ હોય કે પછી અન્નાનું આંદોલન હોય, એ તમામ આંદોલનમાં લોકોને એક મનમાં કચવાટ હતું કે 10 વર્ષથી આ સરકારને અમારે બદલી દેવું છે. અને એમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી એક યુગ પુરુષની જેમ લોકોની સામે આવ્યા અને એવા લોકોને વાયદા કર્યા કે રાતોરાત હું તમારી સ્થિતિ બદલી દઈશ, 100 દિવસમાં મોંઘવારી ઓછી થઈ જશે, બ્લેક મની પાછી આવી જશે. તમામ મોટી વાતો કરી અને લોકોને લાગ્યું કે એક નવો વ્યક્તિ આવ્યો છે, નવા વાયદા છે, નવા રંગરૂપ સાથે વાયદા છે, એટલે એટલા માટે એમણે એમના ઉપર વિશ્વાસ મૂક્યો. તમે જુઓ 2 જગ્યાએથી 2014માં વડાપ્રધાન લડ્યા હતા, વડોદરાથી અને મોટી વાત કરીએ તો એ વારાણસીથી. વારાણસીમાં એમને મોટો ભવ્ય રોડ શો ને કીધું હતું કે મને તો માં ગંગાએ બોલાવ્યો છે, કારણ કે એમને પણ એ વાતની ખબર હતી જે તે સમય દરમિયાન કે જો હું વડોદરાથી લડીશ તો નિશ્ચિત છે કે યુપીના જે સાંસદો છે એમનો વિરોધ કરી શકે છે અને એમને ચાન્સ કદાચ ન પણ મળે અને એનડીએની જો કદાચ સરકાર બનશે તો કદાચ એમને હલાવી દેવામાં આવે, એમને હટાવી દેવામાં આવે અથવા એમની વાત ન મૂકવામાં આવે, મોટી પાર્ટી હોવા છતાં પણ ખૂબ સારી સ્થિતિ. અને કદાચ અનિલ આ વાતની વચ્ચે કદાચ આપને ખબર હશે જ્યારે પ્રિયંકા ગાંધી અહીંયા ગુજરાતનું ઇલેક્શન હતું અને આવ્યા હતા બનાસકાંઠાની અંદર, ત્યારે તેમણે વડાપ્રધાન મોદીની વારાણસીની બેઠકને લઈને એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જો વડાપ્રધાન મોદી ગુજરાતની અંદર આટલા મોટા કદાવર નેતા છે, પ્રભુત્વ ધરાવે છે, તો શા માટે તેઓ વારાણસીથી જઈને લડે છે?
સૌથી મોટી વાત એ છે, હું તમને થોડું કન્ટિન્યુ કરીશ. સ્થિતિ એવી હતી કે જ્યારે વડાપ્રધાન ત્યાંથી લડ્યા, એમને ખબર છે કે જો હું ત્યાંથી નહીં લડું તો જે 80 સીટો, દેશમાં સૌથી વધારે જો સીટો છે તો 80 સીટો એ ઉત્તર પ્રદેશથી છે, અને એના પછી મહારાષ્ટ્રનો વારો આવે છે, ત્યાં 48 છે, અને એના પછી પશ્ચિમ બંગાળ, બિહાર, એ તમામનો નંબર આવે છે. એમને પણ ખબર છે કે જો હું વારાણસીથી લડું તો જ હું પીએમ પદનો દાવેદાર, અને હવે યોગી આદિત્યનાથ દાવેદાર થઈ રહ્યા છે. આ વખતે મુશ્કેલી છે, તમે જે રીતે વાત કરી કે આ વખતે વેવ નથી. વેવ એટલા માટે નથી કારણ કે 10 વર્ષમાં લોકોએ વડાપ્રધાનને જોઈ લીધું. એમને ખબર હતી કે જ્યારે વડાપ્રધાન આવ્યા હતા ત્યારે 2 કરોડ રોજગારી આપવાની વાત થઈ હતી. અને હું તમને કહું, પૂર્વાંચલમાં સૌથી વધારે રેલવેમાં નોકરી કરવાવાળા છોકરાઓ છે એ ભરતા હોય છે ફોર્મ. સૌથી વધારે સચિવાલયોમાં ફોર્મ ભરતા હોય છે. અલ્હાબાદ જેમ આપણે વિદ્યાનગર છે કે કોટા છે, એવી રીતે અલ્હાબાદ જે છે તે ત્યાં શૈક્ષણિક ગણ છે, ત્યાં લોકો, છોકરાઓ ત્યાં તૈયારી કરવા માટે 5-5 વર્ષ તૈયારી કરતા હોય છે, અને અચાનક પેપર ફૂટી જતું હોય છે. તમે ખ્યાલ હોય યુપીમાં જે રીતે કોન્સ્ટેબલ લેવલની પરીક્ષા ફૂટી ગઈ, અને પહેલા તો સરકાર સ્વીકારવા તૈયાર નહોતી, અને પછી સરકારે સ્વીકાર્યું કે અમે 6 મહિના પછી, એટલે મતદાન પછી જાય પછી અમે ઇલેક્શન કરીશું. યુવાઓ નારાજ છે. ખેડૂતોને જે ડબલ આવક કરવાની વાત હતી, એમને લોકોને લાગ્યું કે કમસે કમ આ માણસ આવીને ખેતીમાં કંઈક કરશે, પણ ખેતીમાં કંઈ વસ્તુ ના થઈ. જે વાતો થઈ હતી વારાણસીના વિકાસ માટે, એવું નથી વારાણસીનો વિકાસ નથી થયો, પણ નિશ્ચિત જગ્યા પર આપે જે વાતનો ઉલ્લેખ કર્યો, તો શું આપ માનો છો કે આ બધી જ વાતો, એટલે કે વિકાસની વાતો, કરેલા વાયદા સરકારે તેમને, તો વારાણસીની જનતા તેને ખૂબ સારી રીતે જાણી ગઈ છે, અને આ વખતે તેનો પ્રભાવ મતોની ઉપર પડશે? મતોમાં ખાલી એટલું મને લાગે છે માનસી, કે જે લોકો જે ગઈ વખતે એમને ખૂબ જ બહોળો સમર્થન મળ્યો હતો, તમને કહું, લોકો જે અત્યારે મતદાન ઓછું થઈ રહ્યું છે, ભાજપનું મતદાન ઓછું થઈ રહ્યું છે. જે લોકો રાષ્ટ્રવાદના નામે 2019માં ભાજપને મત આપ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત આપ્યા, એ તમામ લોકો નારાજ છે. એ લોકો વિપક્ષમાં મત નથી કરી રહ્યા. ભાજપના જે કાડર છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે માનસી, એમની ખાસિયત એ હોય છે, કારણ કે RSSમાંથી, ક્યાંક બજરંગ દળમાંથી, VHPમાંથી, એમાંથી આવેલા હોય છે. એ ઘડાયેલી માનસિકતા એવી હોય છે કે આપણે વિપક્ષમાં કે કોંગ્રેસને મત નથી કરવું, પણ અમે ઘરે બેસીશું. એટલે જે મતદાન ઓછું થઈ રહ્યું છે અથવા થયું છે અત્યાર સુધી, એ અને કદાચ જો મતોની અંદર તો ફેર ના પડે, પરંતુ ટકાવારી ઘટે છે અને મતો ઘટે છે, તેના ઉપર સૌની નજર રહેશે. જો કે સામે જ્યારે અજય રાય ઉભા છે, 2 વખત હાર્યા છે, તેઓનું પણ શું માનવું છે તે પણ જોવું એટલું જ જરૂરી બની રહેશે. આભાર આપ જોડાને વિગતો જણાવી તે બદલ. ભારતીય જનતા પાર્ટીના કદાવર અને વડાપ્રધાન મોદી કે જેઓ વારાણસી બેઠક પરથી તેમણે પોતાનું નામાંકન ભરી દીધું છે, હવે તેમની સામે આ જ બેઠક ઉપરથી કોંગ્રેસના છે અજય રાય, જેઓ 2 વખતથી તેમની સામું લડતા આવ્યા છે, અને બંને વખત તેઓ ત્યાંથી હાર્યા છે. 2019ની વાત કરીએ તો અજય રાય કે જેમણે ફક્ત ને ફક્ત 14% મતો મેળવ્યા હતા. જો કે તેમનું એવું પણ કહેવું છે કે આ જે સીટ છે તે અહીં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, અને જે તે સમયની જે તે પાર્ટીની કે પછી પક્ષનો ગઢમાંનાથી જો બેઠક હોય તો પછી તેને તોડવું તો ધીમે ધીમે કરીને તેને તોડી શકાય. જો કે એક વેવની જે વાત થઈ રહી હતી 2014 અને 2019ની અંદર, 2019માં તો પુલવામા એટેક થયું તે પછી ભારતીય જનતા પાર્ટીને મળેલા મતો, 2014માં કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો કે જેમને સરકાર બદલવાની નિષ્કામ ઈચ્છા હતી, અને તેના કારણે વડાપ્રધાન મોદીને આપેલા મતો. અને આ વખતે હવે મુદ્દો એવો છે કે 2024ની અંદર એવું તો શું છે, શું એ વિકાસની વાતો છે? કારણ કે ઘણા બધા મુદ્દાઓ લઈને આ વખતે ભારતીય જનતા પાર્ટી લોકો સુધી પહોંચ્યું છે. શું આ બધા જ મુદ્દાઓ અસર કરશે કે કેમ? અને વારાણસી બેઠક પરથી ગત વખતની લીડને પણ તોડીને વડાપ્રધાન મોદી કઈ લીડ સાથે અહીં સારું એવું પરિણામ મેળવે છે, તેના ઉપર સૌની નજર રહેશે.